મમ્મીએ આજે બનાવ્યું છે રીંગણા અને જામફળ ખાવે માય ભાવે. ગુડ મોર્નિંગ ગાઈઝ, તો સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. તો ચલો કરીએ નવા દિવસની નવી શરૂઆત. અને આજની શરૂઆત તો નવા દિવસની તો છે, પણ આજે 1 જાન્યુઆરી 2026 છે, એટલે આજે વર્ષનો પહેલો દિવસ છે. તો આજે કરીએ નવા વર્ષની નવી શરૂઆત. અને શરૂઆત થઈ ગઈ છે. પ્રતિક સવારે આજે વહેલા ઉઠીને ગયા છે ફ્લાવર શોનું શૂટિંગ કરવા માટે, અને અમે ઉઠી ગયા છીએ. કામકાજ થઈ ગયું છે, રસોઈ થઈ ગઈ છે, મેં ભાખરીનો લોટ બાંધી દીધો. મમ્મીએ આજે બનાવ્યું છે રીંગણા અને મેથીની ભાજીનું શાક. એટલે મેં તો ટ્રાય નથી કર્યું, એટલે આજે હું પહેલી વાર ટ્રાય કરીશ. અને અમે ખાશું, હું અને પપ્પા એની સાથે ખાવાના છીએ રોટલા, અને મમ્મી અને પ્રતિક ખાવાના છે ભાખરી. પ્રતિક આવી જશે 1-1:30 વાગે આવી જાય એમ કીધું. અને માહિર અને પપ્પા ગયા છે આટો મારવા, એનું રૂટીન પૂરું કરવા. કાગડાને એક ગાંઠિયા નાખશે, અડધા ગાંઠિયા એ માહિર પોતે ખાય, અને બસ પછી ઘરે આવી જાય. અને હું ફ્રી થઈ ગઈ છું હવે, એટલે હવે એડિટિંગ કરી લઉં. યાદ આવે તને? હે માહિર આવી ગયો છે અને કાજુ બદામ ખાય છે. ક્યાં છે મમ? અત્યારે હવે હું ને માહિર બે જામફળ ખાઈ રહ્યા છીએ. જામફળ ખાવે માહિર? ભાવે? જામફળ ભાવે માહિર? બટકુત ભર, ચણે નીકળું મારી જેમ. આખા સોસાયટીમાં રખડે આમ જ. જાવું તારે? જા, લાવો અહીં ચાવી લાવો માહિર. તારે હું આમ રખડવાનું છે સોસાયટીમાં? મમ્મીએ બનાવ્યું છે મસ્ત રીંગણા અને મેથીનું શાક. મેથીની ભાજી ને રીંગણાનું શાક. મમ્મીને પ્રતિકાટું ભાખરી, અને મારા ને પપ્પા માટે છે રોટલા. ચલો મમ્મ ખાવા હાલો. ટ્રક, હા એને આ ટ્રક બહુ ગમે. લે ચલો મમ ખાવા. પપ્પા બેઠા છે, ચલો જમવા હાલો. રોટલો ને રીંગણાનો મેથી રીંગણા મેથી. બોલો, રીંગણા ને મેથીનું શાક છે આજે. રીંગણા મેથીનું શાક અને બાજરીના રોટલા. વાહ, દેશી ભોજન. મોજ આવી જાય. મોજ આવે જ ને. માહિર ને હું જમવાનું રેડી છે, અને હવે એ બુક જોતા જોતા જમે છે. ટ્રેક્ટર, આ એનું ફેવરેટ ટ્રેક્ટર છે. ટ્રેક્ટર કેતો માહી? બે ટ્રક કેતો? બે ટ્રક કેતો? નો જાય બકો. ભમ થઈ ગયું છું, ભમ થઈ ગયું છું. અત્યારે વાગ્યા છે 2, ને માહિરને સુવરાવા લીધો છે હવે. ત્યારે માહિર આઈસ ક્લોઝ કર, એવી રીતે પગ નહીં કર. માહિર ઉઠી ગયો છે, અને હા દીકરા ઉઠીને ચા દૂધ પીધું. અને અમે જાય છીએ અત્યારે સિદ્ધિવિનાયક મહેમદાબાદ ગણપતિ દાદાના દર્શન કરવા માટે. અને પ્રતિક બપોરે આવી ગયા, અને એને ઉઠીને ચા દૂધ નહીં, જમવાનું બાકી હતું બપોરે, એટલે ઉઠીને 4-4:30 વાગ્યા જેવું એને જમી લીધું. અને અત્યારે કેટલા વાગ્યા છે? 5:30 થયા છે, અને નીકળ્યા છીએ અમે. હા દીકરા, અને અહીંયા કેટલો પતંગ ક્યાં છે? પતંગ, બર્ડ્સ બોલતો, બર્ડ્સ માય બર્ડ્સ. મૂન કે અને સન ભાવિકા હવે જે બોલાવી ને એક અક્ષર, એટલે ધીમે ધીમે બોલતા શીખે છે. અને બસ નીકળ્યા છીએ ઘરેથી. ક્યાં છે મૂન? હા દીદી. ટ્રક ક્યાં છે ભાઈ? ટ્રક આવી ગયા છીએ ત્યાં સિદ્ધિવિનાયકના મંદિરમાં. ને માહિર પ્રતિક પાસે છે. એન્ટ્રન્સમાં જ છે ગજાનંદ મહારાજ.
ખુશ થઈ ગયો આ જોઈને. હે માય એલિફન્ટ ક્યાં છે? હા હા ને પાછળ છે. હવે ત્યાં અમે ગયા તો બહુ લાઈન છે ત્યાં. અહીંયાથી છેકથી આમ કહેવાય ને કે 50-100 જણા અહીંયા સુધી લાઈન. ઓહો, અહીંયા સુધી થઈ ગઈ. એટલે 100 જણાની લાઈન છે. અડધો પોણો કલાક જેવી વાર લાગી જાય. બિકોઝ ત્યાં સીડી ચડીને ગુફા જેવું છે. 4-5 મંદિરો અલગ અલગ અંદર છે. એટલા માટે મને થયું કે બહુ વધારે ટાઈમ લાગશે. એટલે અહીંયાથી દર્શન કરી લીધા છે બાપાના. અને દીકરો અહીંયા રમે છે. જી મસ્ત છે. આખું બહુ મોટી જગ્યામાં ફેલાયેલું છે. અને આઈ થિંક ગુજરાતમાં તો આવું કોઈ મંદિર છે નહીં કે આવી રીતે ગુફાઓ કરીને બનાવેલું હોય. ગણપતિ દાદાનું સિદ્ધિવિનાયકનું મંદિર. તે ઉપર આરતી ચાલતી હતી એટલા માટે લાઈન બ્લોક હતી. આરતી પૂરી થઈ ગઈ એટલે હવે પછી નીકળ્યા છીએ અને આના નખરા જોવાના. માહિર અત્યારે ફોનમાં જોવે છે અને બહુ ભીડ છે અહીંયા અત્યારે. માહિર રોવે છે અને ભીડ બહુ જ છે અત્યારે. જય ગણપતિ દાદા. ફાઇનલી હવે બાપાના દર્શન થવાના છે. એમ તો થઈ જ ગયા છે પણ હવે આગળ જાય છે ધીમે ધીમે. લાઈટ નજીકથી કરવાના બાકી છે. લાઈટ ક્યાં થાય જો. આઈ થિંક મને એમ લાગે કે માહિરને ભીડમાં નહીં મજા આવતી. માથા જઈને બેહી ગયો. હા લાંબાવાળા વિડીયામાં તો તમે જોયું હશે કે માહિર રોતો હતો અને અત્યારે તે માહિર રોવે છે. સ્લીપ કરાવતા જોજો હમણાં. માહિર જો બોલાવે સ્લીપ કરો બચ્ચા. બીવે છે એ રેવા દે. અધિકા બચ્ચો આવી ગયો. ચલો જય ગણપતિ બાપા. થઈ ગયો દીકા. ચલો બસ થઈ ગયો ચલો. જે બી જગ્યાએ ઢાળ હોય ત્યાં ઢાળમાં 2-3 વાર ચડવું અને ઉતરવું જરૂરી છે માહીને. માહી ચલો હું જાઉં છું. એ હવે આવશે નહીં હો. જો ચલો જો આમ જો કેવું વાગે, બેલ વાગે. ચલો જો અવાજ આ ટંગ. હાલો બસ દીકો હવે હાલો. હવે નીકળ્યા છીએ. દર્શન થઈ ગયા છે. ગણપતિ બાપાના દર્શન થયા અને નીચે એક હતું કે નીચે શિવજીનું મંદિર હતું અને ત્યાં માનતા રાખે છે બધા કે ઊંધો સાથિયો કરવાનો તમારે જે બી માનતા હોય ને. અને એ માનતા પૂરી થઈ જાય પછી તમારે અહીંયા સીધો સાથિયો કરવા આવવાનું. એટલે હું એકવાર આવી હતી તો મને યાદ નથી કે મેં સાથિયો કર્યો હતો કે નહીં. તો હું અત્યારે પાછો સીધો સાથિયો કર્યો. ઊંધોય કર્યો છે માનતાનો પણ બાજુમાં ઊંધાની બાજુમાં સીધો સાથિયો કરી નાખ્યો કે મેં કદાચ પાછળ મેં કર્યો હોય તો ભગવાન ભૂલચૂક માફ કરે. અને આ ભાઈ રોવે. હા જઈએ છે. એ લાઈટ છે દીકા. એ તારા માટે નથી. ને હવે બાગવાન એક અહીંયા રેસ્ટોરન્ટ છે હાથીજળ પાસે રિંગ રોડ. ત્યાં અમારે જમવાનો પ્રોગ્રામ છે. તો હવે જઈએ છીએ બાગવાનમાં. તમને બતાવું ત્યાંનું એમ્બિયન્સ કેવું છે. માહિર હવે ટ્રક અને ગાડી લીધી છે અને એની સાથે રમે છે. અને હવે જઈએ છીએ બાગવાનમાં ડિનર કરવા માટે. ક્યાં છે ટ્રક ક્યાં છે માહિર? ઉભા થઈ જા.
આવી ગયા છે અહીંયા અત્યારે બાગવન રેસ્ટોરન્ટમાં. અત્યારે આવી ગયા છે બાગવનમાં અને આ ગાડી ચલાવે છે. મારી રેમ નો કરાય. માં દીકરો બેહી ગયા છે અહીંયા અને આ ભાઈ બધું આજો આખું મેદાન ખાલી કરી નાખ્યું એમ. બધું વીખી નાખવું, લઈ લેવાના, ગ્લાસ લેવો, આ સોલ્ટની ઓલી બોટલ પડી એ લેવી. અને જો હું લેવું તારે મખાને કઈ ચમચી બેઠા બેઠા હાથે. જો એકદમ શાંત છોકરો છે. ઓર્ડર આપી દીધો છે બાગવનમાં. ઘણી વાર આવી અમે અહીંયા. જો ફેંકી દીધી ચમચી. ક્યાં બેઠો હું ખૂણામાં અહીંયા. જો તો આનું ધ્યાન રાખો. જો આ રેસ્ટોરન્ટ એટલા માટે ખાસ છે કારણ કે બહારનું જે આઉટડોર સિટિંગ છે એ કંઈક આ રીતનું છે. પાણીની વચ્ચે ટેબલ્સ મૂકેલા છે બધા. જો તમે ટેબલમાં રીતે જમવાનું, બાજુમાં પાણી આવું ફુવારા છે એટલે બાળકોને બધાને મજા આવે. લોકો ફોટોગ્રાફી કરે છે અને આ રીતની કંઈક સ્પેસ છે બાગવાનમાં. હાઉસફુલ થઈ જશે, આડા દિવસે બી હાઉસફુલ થઈ જાય. મજા આવે. આનું તોફાન હજી નથી ઓછું થયું. ચાઇનીઝ સિઝલર મંગાવ્યું છે, પછી ચીઝ કોર્ન ટિક્કી કબાબ એ મંગાવ્યું છે, મેક્સિકન ટોર્ટિલા સૂપ. આટલી વસ્તુ આજે સિઝલર ખાવાની ઈચ્છા હતી એટલે મેક્સિકન સિઝલર ભાવિકા માટે સ્પેશિયલ. અને આ ભાઈ રોટલી ખાઈ છે. કેવું લાગ્યું ભાવિકા જમવાનું એનું? હે ને બહાર બેઠા તો મજા, પણ ઠંડી છે એટલે ટીકાના લીધે. નહીં તો બહાર બેસવાની બહુ મજા આવે. અહીંયા બેઠા ઓલા મેરેજ થયા હતા, હજી નવા જ હતા આપણે. કેવું રહ્યું હતું ત્યારે? ત્યારે સારું હતું. ત્યારે પાસ્તા ખાતા હતા આપણે. ઓ હોય વેઇટિંગ તો જોઈએ. 2026. ચલો હવે ઘરે જઈએ. હજી બહારથી આવ્યા જ છીએ, હજી દર્શન કરીને જમીને. અને આ ભાઈ અત્યારે નીકળી ગયો છે બહાર. શું ક્યાં છે? એ ટ્રક બોલે એમાં કેવું મોટું થઈ જતું એનું. ટ્રક કેતો અત્યારે વાગ્યા છે 10:15 થયા છે, 10:15. ના ભાઈ રમે છે હજી. માહી જો દીક્ષા ફી રમાડવા આવ્યા છે. મારા છોકરા નકરું બીવરાવે છે સુમ કરીને. એ મોઢામાં નહીં નાખ. ઊંધું છે દીકા. હા ભમ થઈ જાય, ઉતરતો નહીં. આને તો સુમ માંથી ઊંચા નથી આવતા. એમ કે બાર દાદા છે. ત્યાં અંધારાની માં છે, દેખાય અંધારું થઈ ગયું છે. હા આ બતાવી દાદા ને બતાવી જા. ફિયા ને ભત્રીજો તોફાન કરે છે. અને નવા દિવસની આજે નવા વર્ષની નવી શરૂઆત થઈ. અને આજે ગણપતિ બાપાના દર્શન કર્યા. અમે અમદાવાદ ગયા હતા દર્શન કરવા માટે. ફૂઈ ભત્રીજાની મસ્તી આવી જ રીતે ચાલતી જ રહેશે. અને ફૂઈ તો આવી જ રીતે મસ્તી કરે, મારા છોકરાને બીવરાવે જ છે. બસ આજે નવા વર્ષની શરૂઆતમાં ગણપતિ બાપાના દર્શન થયા. અમે અમદાવાદ ગયા હતા. અમે માહીને પહેલી વાર ગણપતિ બાપાના ત્યાં દર્શન કરાવ્યા. તો દિવસનો કરીએ અહીંયા એન્ડ. કાલે ફરી મળશું નવા વ્લોગ સાથે, કરશું નવા દિવસની નવી શરૂઆત. ત્યાં સુધી જય માતાજી, જય શ્રી કૃષ્ણ.